ઈવે બિલ અને ઇન્વોઇસ હોવા છતાં પણ પેનલ્ટી કેમ લાગે છે? આવો જ એક ઇન્ટરેસ્ટિંગ કેસ હમણાં સામે આવેલો. આ કેસમાં ગુડ્સનું એક શિપમેન્ટ એક જગ્યાએથી રાયગંજ મોકલવામાં આવેલું, ત્યારે ડ્રાઈવર પાસે ઇન્વોઇસ, ઈવે બિલ, સ્ટોક ટ્રાન્સફર વાઉચર વગેરે જેવા જરૂરી ડોક્યુમેન્ટ હોવા છતાં અધિકારી દ્વારા સેક્શન 129 મુજબ મોટી પેનલ્ટી લગાવવામાં આવેલી. પેનલ્ટીનું એકમાત્ર કારણ એ હતું કે રાયગઢનું જે ડેસ્ટિનેશન હતું તે કંપનીના પ્રોફાઇલમાં એડિશનલ પ્લેસ ઓફ બિઝનેસ તરીકે રજીસ્ટર થયેલું હતું. પરંતુ કલકત્તા હાઈકોર્ટે આ કેસમાં પેનલ્ટી રદ કરી દીધી. જો ડોક્યુમેન્ટ સાથે છે અને ઈરાદો પણ સાચો છે તો આર્બિટ્રરી એટલે કે મનમાની કરીને પેનલ્ટી લગાવી શકાય નહીં. અને સેક્શન 129 કરચોરી પકડવા માટે છે, નહીં કે એડમિનિસ્ટ્રેટિવ ભૂલો માટે. આ કેસ ડીલર્સ માટે એક એવું એક્ઝામ્પલ છે જેનાથી પ્રૂવ થાય છે કે જો ઓનેસ્ટી અને ડોક્યુમેન્ટ્સ હોય તો કોઈ પણ પ્રકારની પેનલ્ટી લાગી શકે નહીં.